નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। આજે સૌથી પહેલા ગુજરાત સમુદાયના દર્શક મિત્રોનો ગુજરાત સમુદાયની સમગ્ર ટીમ વતી હું આભાર વ્યક્ત કરવા માંગુ છું। એ સતત આપના સપોર્ટ અને સહયોગથી આજે અમારી ચેનલ 1K પ્લસ સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગઈ છે। આગામી દિવસોમાં અમે આ જ રીતે આગળ વધવાના છીએ। સતત આપના મુદ્દાઓ ઉઠાવતા રહીશું, તંત્ર સામે અવાજ ઉઠાવશું, પ્રજાનો અવાજ બનતા રહેશું। જો આપના પણ કોઈ મુદ્દા હોય, આપના પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સ કરી અમને જણાવતા રહેજો। અમે એના ઉપર પણ ચર્ચા કરવાની કોશિશ કરીશું, પરંતુ આપનો સહયોગ અમને ખૂબ જરૂરી રહેશે। આગામી દિવસોમાં પણ આ જ રીતે સતત અમારી ચેનલને નિહાળતા રહો, લાઈક કરતા રહો અને અન્ય લોકોને શેર પણ કરતા રહો। દેશભરમાં બોગસ બિલિંગના કરોડોના કૌભાંડ સામે આવી રહ્યા છે અને એમાં પણ ગુજરાત તો જાણે એપી સેન્ટર બની ગયો હોય તેવું લાગે છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર, ગાંધીધામ, રાજકોટ, વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં આ રીતે બોગસ બિલિંગના કરોડોનો કૌભાંડ સામે આવવાની ઘટના બની ચૂકી છે અને તેમાં પણ આવા કરોડોનો કૌભાંડ કરતા ગુનેગારોને રાજકીય ઓથ મળી રહેતા સાંગોપાંગ પાર ઉતરી જાય છે। અલગ અલગ પેઢીના માલ સામાનની ખરીદીના બિલ લેવા કે પછી આપવા અને એમાં મોટા ભાગની પેઢીઓનું કોઈ અસ્તિત્વ જ ના હોય। આ જીએસટી ચોરીની હવે એક મહત્વની મોડસ ઓપરેન્ડી બની ગઈ હોય તેવું લાગે છે અને બહુ લાંબા સમય પછી જીએસટી વિભાગને આ સમગ્ર ઘટના અંગે જાણ થાય છે અને ત્યાં સુધીમાં કરોડોના કૌભાંડ કરતા આવા ગુનેગારો લાખો કરોડો રૂપિયા બનાવીને બેસી ગયા હોય છે। તો કેન્દ્ર સરકારે જીએસટી ચોરી અટકાવવા માટે પગલા લીધા છે ખરા, પરંતુ આ પગલા મહદઅંશે નાકામ સાબિત થઈ રહ્યા છે। જીએસટીની ચોરી હવે નાણાંની હેરાફેરી બરાબર છે, એટલે ઈડી પણ આમાં સીધી તપાસ કરી શકે, પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લાવવા માત્રથી કરચોરો ફાટી પડશે એવું માની લેવાથી કશું જ નથી થતું। તો જીએસટીમાં 5 કરોડથી વધુની ચોરી હોય તો જ ધરપકડની જોગવાઈ રહેલી હતી, પરંતુ મની લોન્ડરિંગના કાયદામાં આવી કોઈ જ જોગવાઈ ન હોવાના કારણે નાનામાં નાની કરચોરી કરનારની પણ ઈડી ધરપકડ કરી શકે છે અને જે તે વ્યક્તિના બેંક ખાતા બંધ કરવાથી લઈ તે એ વ્યક્તિએ જે વ્યક્તિ સાથે પૈસાની લેતી દેતી કરી હોય કે વ્યવહાર કર્યા હોય તેમના પણ બેંક ખાતા બંધ કરવા સુધીની કામગીરી કરી શકે છે। પરંતુ આટલાથી શું થાય? ત્યારે સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈ હરદેવસિંહ જાડેજાની આશાપુરા ઇન્ડસ્ટ્રીઝ જે રાજકોટ ખાતે આવેલી છે તે ઇન્ડસ્ટ્રીઝ અને તેની સાથે જોડાયેલા જે નાના મોટા યુનિટ્સ છે ત્યાં દરોડા પાડી એક ચાર્ટર્ડ એકાઉન્ટની પણ ધરપકડ કરી લીધી હતી। જી હા, ભાજપના ટોચના નેતા ગણાતા જયરાજસિંહ જાડેજાના ભાઈની આશાપુરા એન્ટરપ્રાઇઝમાં જીએસટીના ઇન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવતા મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। તો આ અગાઉ સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ધ્રુવી એન્ટરપ્રાઇઝ અને ડીએ એન્ટરપ્રાઇઝમાં પણ દરોડા પાડ્યા હતા અને કરોડોના કૌભાંડ સામે આવ્યા હતા। કરોડોની જીએસટી ચોરીને શોધી કાઢી હતી અને જેમાં 14 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ દ્વારા અમદાવાદ, વેરાવળ, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં દરોડા પાડ્યા હતા અને જે કેસની તપાસ હજુ ચાલી રહી છે। ત્યારે અખિલ દેશમાંથી બેઝ ઓઇલ આયાત કરી અને જીએસટીની મસમોટી ચોરી કરનારને શોધી લાવવા માટે રાજકોટ, મુન્દ્રા, કંડલા સહિત અનેક સપ્લાયરોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો હાઈ સ્પીડ ડીઝલના નામે બેઝ ઓઇલની આયાત કરવામાં આવતી હતી અને જેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી, ઓટોમેટિવ પ્રોડક્ટ, આ સિવાય બ્રેક ઓઇલ બનાવવા માટે, હાઇડ્રોલિક ઓઇલ બનાવવા માટે, સ્ટીયરિંગ ઓઇલ બનાવવા માટે અને ગિયર ઓઇલ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો ગુજરાતમાં રાજકોટ, જામનગર, કંડલા અને ગાંધીધામની ઇન્ડસ્ટ્રીઓ આનો ઉપયોગ વધારે કરતી હોવાનું સામે આવ્યું છે। તો આયાતી માલ સપ્લાય કરતી વખતે ઓછી કિંમતના ઇન્વોઇસની સાથે બોગસ ઇન્વોઇસ અને બોગસ બિલિંગ પણ કરાય છે। હાલ તો રાજકોટ આશાપુરા એન્ટરપ્રાઇઝ દ્વારા મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી કેટલું બેઝ ઓઇલ આયાત કરવામાં આવ્યું હતું તે અંગેની સમગ્ર માહિતી એકત્રિત કરી લેવામાં આવી છે અને આ માલ કોને કોને સપ્લાય કરવામાં આવ્યો હતો તે અંગેની માહિતી પણ સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સની ટીમ દ્વારા એકત્રિત કરી લેવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું હવે આગામી સમયમાં આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે, આ કૌભાંડમાં હજુ કેટલી હકીકત સામે આવે છે અને કોના કોના સુધી ગાળીઓ કસાય છે। પરંતુ સરકારને ચાર તો કરચોરોને 18 આંખ હોય છે, એટલે જે પણ નીતિ નિયમો છે તેનાથી કરચોરો વાકેફ હોય છે। એટલે ખરેખર સરકારે જો કાર્યવાહી કરવી જ હોય કે પછી આવી જીએસટી કરચોરી અટકાવવી હોય તો દાખલારૂપ કોઈ કાર્યવાહી કરવી પડે, દાખલારૂપ સજા આપવી પડે।
અન્યથા રાજકીય સપોર્ટ સાથે ચાલતા જીએસટી કરચોરીના કૌભાંડો અવિરત ચાલતા જ રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ચર્ચા કરીશું.